નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, હમણાં ઘણી વખત એવું બને છે કે કોઈ કુંડળી બતાવવા આવે, કોઈ મળવા આવે, કોઈ કંઈક પૂછવા આવે, સલાહ લેવા આવે, ત્યારે એવા પ્રશ્નો નીકળે કે સાહેબ આનું શું કરાય, આનું શું કરાય. રાત્રે હું સૂઈ જાઉં છું, ઘણીવાર ઊંઘ નથી આવતી, ઊંઘ આવી જાય છે તો નકારાત્મક વિચારો મગજનો કબજો લઈ લે છે, ત્યારે મારી ઊંઘ ઉડી જાય છે. સૂઈ જાઉં છું, અડધી રાતે ઊંઘ ઉડી જાય, પછી સૂઈ નથી શકતો. આવી બધી ઘણી બધી સમસ્યાઓ આપણને સાંભળવા મળે છે. આપણે સૂઈ જઈએ ત્યારે આપણું જે સુષુપ્ત માઇન્ડ છે, મગજ છે, એને પણ આપણે જોવું જોઈએ. તો આજે છે ને, આજે હું તમને એક એવી વસ્તુ બતાવું જેનો અમલ તમે કરશો ને તો આવી બધી નાની મોટી સમસ્યાઓમાંથી બહુ સરસ રીતે નીકળી શકશો અને તમારું જીવન બદલાય, નસીબ બદલાય. પહેલું, તમને ડર લાગે છે, તમને એમ લાગે છે કે કંઈક છે, શું છે, મારી આજુબાજુ કોઈ શક્તિ છે, કંઈ મારી પર પ્રહાર થશે, શું થવાનું નથી. આ વસ્તુ ક્યારેય થતી નથી. કોઈક એવો દાવો કરતો હોય ને તો હું એવું કહીશ કે ભાઈ તું આવા ડરથી ઊભો થયો ને ઠોકર લાગીને પડી ગયો છે. આવું ક્યારેય થતું નથી. પણ આવી પરિસ્થિતિનો જો સામનો તમે કરતા હો ને તો થોડાક લવિંગ કાળા કપડામાં બાંધી તકિયા નીચે મૂકીને સૂઈ જાય. ક્યારેય કોઈ આ બાબતની તકલીફ નહીં થાય. નજર લાગી છે, ડર લાગે છે, કોઈ કંઈક તમને એવો અહેસાસ થાય ત્યારે આ બધા કારણોનું નિવારણ એક જ લવિંગની પોટલીથી આવી જાય. ઘણા એવા લોકો છે જેને માંદગી છે, લાંબા સમયની માંદગી છે, માંદગીથી એને નેગેટિવ વિચાર આવે છે, માંદગીથી એને શારીરિક પીડા, માનસિક પીડા વધતી જાય છે. તો આવા લોકોએ કાળા કલરના કપડામાં થોડાક મરી બાંધી દેવાના, કાળા દોરાથી એને પોટલી બાંધી દેવાની ને માથા નીચે મૂકીને સૂઈ જાઓ. બધું દૂર થઈ જશે. મિત્રો, આપણા રસોડામાં બહુ મોટા ઈલાજો આપણને મળે છે પણ આપણે શોધતા નથી. હવે ઘણા બધા છે ને એવી ફરિયાદ કરે કે સાહેબ આમ જીવનમાં સ્થિરતા જ નથી, કંઈ સમજ જ નથી પડતી, કઈ દિશામાં જાઉં, ક્યાંથી અટકું, ક્યાં પાછો વળું ને ક્યાં આગળ વધું. આવા માણસે શું કરવું જોઈએ? આવા માણસે સૂકી હળદરનો એક ગાંઠિયો તકિયા નીચે મૂકીને સૂવું જોઈએ. જીવન સ્થિર થશે, વિચારો સ્થિર થશે, રોગ દૂર થશે, માનસિકતા સરળ થશે. કાલે કોને શું જવાબ આપવો છે તેનું જ્ઞાન મળી જશે રાતની ઊંઘમાં. ઘણા બધા એમ ફરિયાદ કરે કે સાહેબ આર્થિક બાબત બહુ નબળી, બહુ નબળી. કાલે સવારની શરૂઆત ક્યાંથી કરવી એની બી સમજણ નથી પડતી. આવા લોકોએ શું કરવું? આવા લોકોએ લીલી એલચીના 11 દાણા સફેદ અથવા લીલા કપડામાં બાંધીને માથા નીચે મૂકવા જોઈએ ને પછી સૂવું જોઈએ. મિત્રો, એલચીમાં 2 જાત છે ને, સફેદ ને લીલી. પણ લીલી એલચીમાં બહુ સાત્વિકતા છે ને એની અસર આપણા જીવનમાં બહુ જ સરસ રીતે જોવા મળે છે. તો આ લીલી એલચી મૂકીને સૂઈ જશો તો ચોક્કસ તમને ફાયદો જરૂરથી મળે. હવે આ બધી વસ્તુ છે, ઘણા એમ કહે કે સાહેબ બહુ મહેનત કરી, પુષ્કળ વર્ષોથી મહેનત કરું છું પણ કંઈ મળતું જ નથી. માં લક્ષ્મીની કૃપા નથી, માં સરસ્વતી, માં કાલી, કોઈ પણ શક્તિ મને સહાય નથી કરતી. તો આવા લોકોએ શું કરવું જોઈએ? આવા લોકોએ 5-7 લવિંગ, 5-7 મરી અને 5-7 નાના નાના તજના ટુકડા બરાબર ખાખી કલરના કપડામાં બાંધવાના ને માથા નીચે મૂકીને સૂઈ જવાનું. બધી બાજુથી સહાય મળે, બધી શક્તિઓ, બધી દેવીઓ તમને સહાય કરે ને રાત્રે તમારી જે ઊંઘ છે, ઊંઘ 2 છે, શારીરિક ને માનસિક. તો માનસિક ઊંઘને બહુ સહાય મળે. બીજે દિવસે આપણે સ્વસ્થ મનથી ઉઠી શકીએ, સારા વિચારોથી દિવસની શરૂઆત કરી શકીએ અને જીવનમાં સફળતા મેળવી શકીએ. તો મિત્રો, ઘણી બધી સરળ રીતો છે
પણ આપણે એને વિચારતા નથી, કરતા નથી ને દોડે જઈએ છીએ. મારી પાસે આવે છે ને લોકો, મારી પાસે ખાસ કોણ આવે? માંદા લોકો, જે બહુ લાંબા સમયથી માંદગી ભોગવી રહ્યા છે, કોઈ રાહત નથી, એવા લોકો આવે છે. હું એને સહાય કરું છું, રોગમાંથી બહાર કાઢું છું, રાહત મળે છે, દવા ઓછી થાય છે. આ બધું તમારા હાથમાં છે, મારા હાથમાં નથી. મને તો ભગવાને જ્ઞાન આપ્યું છે, હું તમને કહી દઈશ. કરવાનું કોને? તમારે. તો મિત્રો, આજનો જે વિડીયો છે ને, એ તમારા આવા બધા નાના નાના જટિલ જે કારણો છે ને, એમાંથી નીકળવાના ઉપાય મેં આપ્યા છે. તો એને સાંભળજો, સેવ કરી રાખજો, વારંવાર જોજો, જ્યાં જેવી જરૂર પડે તેવો ઉપાય કરજો, ચોક્કસ તમને ફાયદો મળે. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો ને તો લાઈક શેર જરૂર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને આવા નવા ઘણા બધા વિડીયો જોવા મળશે. અમારે ત્યાં ઓછા વિડીયો આવશે, એવા બહુ એ નહીં આવે, ગમે તે પેલી ફેંકાફેંક વાળું નહીં. ઠોસ કારણ ને ઠોસ ઉપાય, જેનાથી આપને એક નક્કર પરિણામ મળે, એવા વિડીયો હું તમને આપતો જ રહીશ. તો હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.